સુરતમાં બ્લેકમેલિંગ કરતી ટોળકીનું કારસ્તાન, યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા। મોટા વરાછામાં રહેતી યુવતી આઈટીનો અભ્યાસ કરે છે। સંદીપ નામના શખ્સે તેણે પનવેલ પોઈન્ટ પાસેથી હોટલ અને સેવણીના ફાર્મ હાઉસમાં મળવાના બહાને બોલાવીને ફોટા પાડી લીધા અને મોર્ફ કરી અશ્લીલ બનાવ્યા। ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી નાણાંની માંગ કરવાનું શરૂ કર્યું। કોલેજિયન યુવતીએ બદનામી થવાના ડરથી ગભરાઈ રોકડ 20.50 લાખ અને 1 લાખની કિંમતની હીરા જડિત બુટ્ટી એમ કુલ મળીને 21 લાખથી વધુની રકમ આપી। જો કે બાદમાં યુવતીએ પિતાને વાત કરતા ઉત્તરાણ પોલીસ મથકમાં 4 યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। ઉત્તરાણ પોલીસે આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા। સુરતમાં બ્લેકમેલિંગ કરતી ટોળકીનું કારસ્તાન, યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા। મોટા વરાછામાં રહેતી યુવતી આઈટીનો અભ્યાસ કરે છે। સંદીપ નામના શખ્સે તેણે પનવેલ પોઈન્ટ પાસેથી હોટલ અને સેવણીના ફાર્મ હાઉસમાં મળવાના બહાને બોલાવીને ફોટા પાડી લીધા અને મોર્ફ કરી અશ્લીલ બનાવ્યા।